હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારો માનવ ક્લાસીસની અંદર ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 8 ગુજરાતી જે આપણી નવી ચોપડી આવેલી છે એમાં ચેપ્ટર નંબર 9 નું આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ, જેના ચેપ્ટરનું નામ છે મજાનો ખજાનો. બરોબર, તો ફટાફટ જો તમારા મજાનો ખજાનોનું તમારે સોલ્યુશન જોતું હોય તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણા લેટેસ્ટ વિડીયો માટે પણ સબસ્ક્રાઇબ કરી નાખો કે જેથી તમને આ બધી વસ્તુની જાણકારી તમને આમાં મળતી રહે. રેડી? ચાલો, તો આપણે સૌ પ્રથમ મજાનો ખજાનો જે એક કહેવત છે જે કીર્તિદા બ્રહ્મ ભટ્ટે લખેલી છે. બરોબર, એમાં પહેલો ઓપ્શન મજાનો ખજાનો, પાઠના સર્જકનું નામ કીર્તિદાન બ્રહ્મ ભટ્ટ. રેડી? સાયકલની ચેન કોણે ચડાવી? તો સાયકલની ચેન અનુપે ચડાવેલી હતી. અનુપ તેના પપ્પા જેવો નીકળ્યો, જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના છોડે નહીં. આ વાક્ય કોણે બંધ બેસતી કહેવત છે? તો મોરના ઈંડા ચિતરવા ન પડે. રેડી? હવે સોહમે શાળાનો કયો પ્રોજેક્ટ અધૂરો રાખ્યો હતો? અંતરિક્ષ વિષયનો. હવે પાંચમો વિકલ્પ, સોહમના મિત્રોએ દાદાજીની વાત સાંભળી શું કર્યું? તો ખુશ થઈ સોહમની મદદ કરવા લાગ્યા. રાગીણીને શાનો શોખ હતો? ચિત્રકામનો. સોહમના મમ્મી આઈસ્ક્રીમ લેવા ક્યાં ગયા? રસોડા. ક્યાં ગયા? રસોડામાં. પારકી આશ સદા નિરાશા કહેવતનો નજીકનો અર્થ શું થાય? તો બીજા પર નિર્ભર રહીએ તો ઉદાસ જ થવું પડે. નવમો વિકલ્પ, બોલે તેના બોર વેચાય કહેવતની વિરોધી અર્થ દર્શાવતી કહેવત. ન બોલ્યા નવ બોર. રેડી? ચાલો, હવે આગળ વધશું. ખાલી જગ્યા. અનુપની સાયકલની ચેન ખાલી જગ્યા ગઈ, ઉતરી ગઈ. દાદાજી ક્યારના ખાલી જગ્યા આ બધું જોઈ રહ્યા હતા બારીમાંથી. સોહમે ખાલી જગ્યા આડા હોડા લગાવી દીધા. ગ્રહો. ચોથી ખાલી જગ્યા છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ ખાલી જગ્યા છે બુધ. પાંચમો, સોહમના મિત્રો આંગણામાં આવીને ખાલી જગ્યા નામની બૂમો પાડવા લાગ્યા. સોહમ. છઠ્ઠું, અનુપના હાથમાં ખાલી જગ્યા ખુલ્લી બોટલ જોઈને દાદીને ડર લાગ્યો કે સોહમનો પ્રોજેક્ટ બગાડી મૂકશે. તો પાણી. રેડી? હવે આગળ વધશું. હવે ખરા ખોટા. અનુપને મહેનત બાદ સાયકલની ચેન ચડાવવામાં સફળતા મળી. તો ભાઈ સાચું છે. સોહમના હાથમાં એક જ રંગના કાગળ હતા. ખોટું. શિક્ષકે 8 દિવસ પહેલા પૃથ્વી વિશે ચાર્ટ તૈયાર કરવા આપ્યો હતો. ખોટું. સોહમના મિત્રો અડધો કલાકમાં આવવાના હતા. સાચું. દાદાએ સલાહ આપી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. સાચું. ગ્રહોની ભ્રમણકક્ષા એ ચાર્ટ પર પહેલા જ દોરી દીધી હતી. ખોટું. સોહમે પુસ્તકના ગ્રહોનું ચિત્ર જોયું તો ખરેખર તેણે મોટી ભૂલ કરી હતી. સાચું. અનુપે સોહમને પ્રોજેક્ટ બનાવવામાં મદદ કરી હતી. ખોટું. રેડી? ચાલો, હવે જોડકા. તો વિદ્યાર્થી મિત્રો, આ છે જોડકા. તો જોડકા તમારે સરખી રીતના શીખી લેવાના છે. આમાં તમે જવાબ જોઈને તમે લખી શકો છો. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયા છે જોડકા. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન લઈશું. આ વાક્ય કોણ બોલે છે? પપ્પાની રાહ જોતો સાંજ સુધી તો હું કેવી રીતે બેસી રહું? અનુ. હવે ભાઈ આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠા. દાદા. ગ્રહો અને આંબાને શું લેવા દેવા દાદાજી? સોહમ. અરે બેટા, હાથ દેવો એટલે મદદ કરવી. દાદીમાં. મારો પ્રોજેક્ટ આખરે પૂરો થયો. સોહમ બોલે છે. બરોબર. સોહમ, આ અનુપ તારી મહેનત ઉપર પાણી ફેરવી દેશે. કરણ. હીરો ધોધે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો. સોહમના મમ્મી. ચાલો, હવે છઠ્ઠો પ્રશ્ન. અનુપે સાયકલની ચેન ચડાવવા કઈ સમજણનો ઉપયોગ કર્યો? અનુપે મોટા ભાગની સાયકલની ચેનનું બરાબર નિરીક્ષણ કરીને પોતાની સાયકલની ચેન ચડાવી દીધી. બીજો પ્રશ્ન. સોહમ આવ્યો ત્યારે તેના હાથમાં શું હતું?
સોહમ આવ્યો ત્યારે તેના હાથમાં ચાર્ટ પેપર, ગુંદરની બોટલ, કાતર, પુસ્તક અને જુદા જુદા રંગના કાગળ હતા. રેડી? હવે સોહમને શાળાએથી પ્રોજેક્ટ કેટલા દિવસ પહેલા કરવા આપ્યો હતો ને એ ક્યારે તેનું કામ કરવા બેઠો? સોહમને શાળાએથી પ્રોજેક્ટ 4 દિવસ પહેલા કરવા આપ્યો હતો ને એ પ્રોજેક્ટનું કામ પરત કરવાના છેલ્લા દિવસ કરવા બેઠો. ઉતાવળે આંબા ન પાકે કહેવત દ્વારા દાદાજી શું સમજાવવા માંગતા હતા? તો ઉતાવળે આંબા ન પાકે કહેવત દ્વારા દાદાજી સમજાવવા માંગતા હતા કે કોઈ પણ કામ શાંતિથી અને ધીરજથી ન કરીને તો તેનું પરિણામ મળે નહીં. સોહમના મિત્રો કોણ કોણ હતા? સોહમના મિત્રો કર્ણ, રૂપમ અને રાગિણી હતા. છઠ્ઠું, સોહમના દાદા દાદી પાસે શાનો ખજાનો છે? સોહમના દાદા દાદી પાસે કહેવતનો ખજાનો છે. રૂપમ કેમ વિચારમાં પડી ગયો? રૂપમ સોહમના દાદા દાદી અને મિત્રોની વાતોમાં વાપરતી કહેવતો સાંભળીને વિચારમાં પડી ગયો. કહેવત એટલે શું? વ્યવહારિક અનુભવના આધારે પૂર્વથી લોકજીભે બોલતા આવતા શબ્દ સમૂહને આપણે શું કહીએ છીએ? કહેવત. અને કહેવતોનું ગુજરાતી ભાષામાં શું યોગદાન છે? તો ભાઈ અસંખ્ય કહેવતો દ્વારા ગુજરાતી ભાષા સમૃદ્ધ બની છે. રેડી? હવે ચાલો 2-3 વાક્યના પ્રશ્ન લઈશું. અનુપના દાદાને અનુપ માટે કઈ કહેવત કહી? શા માટે? તો અનુપના દાદાએ અનુપ માટે એ વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા કહેવત કહી. કેમ કે અનુપ તેના પપ્પા જેવા લક્ષણો દેખાતા હતા અને તે તેના પપ્પાની જેમ જ કામ હાથમાં લે છે, પરંતુ પૂરું કર્યા વિના એ છોડતો જ નથી. સોહમ શા માટે અકળાઈ ગયો અને શું બન્યું? ઉતાવળના કારણે સોહમનો પ્રોજેક્ટ નકામો બની ગયો હતો. વળી એ જોઈને દાદાજી બોલ્યા, બેટા આમ ઉતાવળે આંબા ન પાકે, જે તેને સમજાયું નહીં. દાદાજીની આ વાત સાંભળીને તે અકળાઈ ગયો અને બોલ્યો, અરે હું અહીં ગ્રહો ગોઠવું છું અને તે ત્યાં તમે આંબાની વાત ક્યાં કરો છો દાદાજી? રેડી? સોહમ, ત્રીજો પ્રશ્ન, સોહમ લમણે હાથ દઈને શા માટે બેસી ગયો? તો દાદાજીની વાત સાંભળી સોહમ ફરીથી પ્રોજેક્ટ બનાવવાનું વિચાર્યું. તે માટે તે બીજા ચાર્ટ પેપર અને રંગીન કાગળો લઈ આવ્યો અને થોડાક ગ્રહો તૈયાર કરી પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો લમણે હાથ બેસી ગયો. ચોથું, હોમું હૈયું બાવળ કરતા હાથ બાળવા સારા. બરોબર? હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા કહેવત અંગે સમજાવતા દાદીમાએ શું કહ્યું? તો હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા કહેવત અંગે સમજાવતા દાદીમાએ કહ્યું કે બેટા, જો કોઈને કામ સોંપીએ અને તે બગાડે કે બરાબર ના કરે તો આપણને જ દુઃખ થાય. એના કરતાં આપણે જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું. રેડી? હવે 8મો પ્રશ્ન. અહીંથી મુદ્દાસર પ્રશ્નો બધા ચાલુ થાય છે, તો આ બધા તમારે પાકા કરવાનો છે વિદ્યાર્થીઓ. ખાસ કરી એનું ધ્યાન રાખવાનું છે. બરોબર? તો આ બધા જે છે મોટા જે પ્રશ્નો છે એ તમારે પાકા કરી લેવા વિનંતી. હવે આગળ વધશું કે આ નિરીક્ષણ શબ્દનો અર્થ શું, અહીંયા કયા વાક્ય સ્વરૂપે લીધો છે? તો ઇકબાલે વર્ગમાં જઈ નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે એક પુસ્તક ઓછું છે. લાઈ, એણે ફિલ્મ જોવાની લાઈમાં સરખું ખાધું નહીં. ઉજળું, તો ઉજળા કપડાં ડાઘ ન લાગે તેનું ધ્યાન રાખવું. ખોટા પડેલ વિકલ્પને છેકી સાચું વાક્ય બનાવો. તો આ જે ખોટા પડેલા વાક્ય જે છે એ તમારા વિદ્યાર્થીઓ છેકી કાઢવાના રહેશે. બરોબર? અને એમાંથી સાચા વાક્ય બની જશે. ચાલો, હવે સમાનાર્થ શબ્દ. ચેન, તો સુખ અથવા આરામ, મહેનત, પરિશ્રમ, અંતરિક્ષ, ગગનમંડળ. રેડી? હવે બીજા સમાનાર્થ શબ્દ જોઈશું આપણે. ધીરજ તો ધૈર્ય, મદદ તો સહાય, બૂમ તો બરાડો, ઉત્સાહ તો આનંદ, સોનું તો સુવર્ણ, સુગંધ તો સુવાસ, રણિયામણું તો સુંદર,
દિલ તો મન, આસ તો આશા. રેડી? વિરોધી શબ્દ. સફળતા તો નિષ્ફળતા, મહેનત તો આળસ, શાંતિ તો અશાંતિ. ધીરજ તો ઉતાવળ, ખુશ તો નાખુશ, મિત્ર તો શત્રુ. સુગંધ તો દુર્ગંધ, આનંદ તો શોક, વ્યવહારિક તો અવ્યવહારિક. પારકી તો પોતાની, ઉજળું તો મેલું, નિરાશ તો આસમાન. રેડી? આશાવાદ. હવે જોડણી સુધાર. તો જોડણી સુધારવામાં વિદ્યાર્થીઓ ખાસ તમારે લખીને પાકી કરી લેવા વિનંતી. આવા બધા શબ્દો જે છે તમને પૂછી શકે એમ છે. શબ્દક્રમે આવડી જાય એમ છે તમને. એના માટે શું આવડવા જોઈએ? કક્કો. બરોબર? કક્કો આવડવો જોઈએ. હવે આ ધ્વનિ જોડો ખાસ ધ્યાન દેજો. ધ્વનિ જોડોમાં જ્યારે તમે કોઈ પણ વ્યંજનને તમે દર્શાવો છો અને વાયડી પાછું તમે સ્વર લખો છો તો પહેલાં તમારે એને ફાળવા પડશે. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે તમે કોઈ પણ શબ્દને બોલો છો ત્યારે એ શબ્દનો ઉલ્લેખ ચોખ્ખે ચોખ્ખો કંઠમાંથી થશે તો તમને આવડશે, નહીં તમને નહીં આવડે. આ વાતથી પણ ધ્યાન રાખવાની છે. એવી રીતના સંધિ ધ્વનિઓને જોડો. તારીઓ ધ્વનિઓને જોડો તો આ પણ તમને આવડી જાય એવું છે. રેડી? હવે શબ્દ સમૂહની વાત કરી તો ભાઈ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઝીણવટ ભળ્યું, ઝીણવટપૂર્વક જોવું તે નિરીક્ષણ. ગ્રહોને સૂર્યની આસપાસ ફરવાનો માર્ગ ભ્રમણકક્ષા. સૂર્યની આસપાસ કરવાના ગ્રહોનો સમૂહ સૂર્યમંડળ. ગાલની ઉપરનો કાન, આગળનો માથાનો ભાગ જેને બોલવામાં આવે છે લંબડું. રેડી? હવે રૂઢિપ્રયોગ. આગ લાગે ત્યારે કૂવો ખોદો, છેલ્લી ઘડીએ વ્યર્થ પ્રયત્ન કરવો. તો વાક્ય જે છે તમે તમારી રીતના પણ બનાવી શકો અથવા આ પણ લખી શકશો. બરોબર? ચાલો. પાણીમાં જો તો નિષ્ફળ જો. બરોબર? વાક્ય પણ તમે તમારી રીતના લખી શકશો. હાથ દેવો, મદદ કરવી, એ પણ વાક્ય તમે તમારી રીતના લખી શકો. સોનામાં સુગંધ પડવી, સારામાં સારી બાબતનો ઉમેરો થવો, એમાં પણ વાક્ય તમે તમારી રીતના લખશો. સૂર પુરાવો, ટેકો આપવો. રાહુલની વાત સાંભળી મહેશે પણ તેમાં સૂર પુરાવ્યો. આ વાતનો પણ ખાસ ધ્યાન રાખો. હવે આ કહેવત છે, કહેવતનો અર્થ લખો. આ પણ તમને વિદ્યાર્થી મિત્રો પેપરની અંદર પૂછાઈ શકે એમ છે. તો ભાગા કરવા સૌ પ્રથમ વિનંતી. અને ખાસ કરીને જે હવે તમારા પેપરની અંદર નવી વસ્તુ આવશે, અર્થ વિસ્તાર. બરોબર? આ પણ તમને પેપરની અંદર પૂછી શકાય એવી વસ્તુ છે. તો જે તમારા વિષય શિક્ષક જે સાહેબ કે ટીચર જે કોઈ બી હોય તો એ તમને સમજાવે તો તમે સરખી રીતના સમજી અને આને લખવા પડશે. આ વાતનું ખાસ ધ્યાન તમારા લોકોને રાખવાનું રહેશે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વિડીયોને એન્ડ કરશું. તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ ટોપિક સાથે મળશું. તો ત્યાં લગી આપણે વિડીયોને પૂરો કરી નાખીએ છીએ અહીંયા. તો આપણી ચેનલ પર તમને સમજાણું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જય હિન્દ, જય ભારત.